એ ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલમાં. તો સવારમાં વહેલા ઉઠી ગયા છે. તો ચાલો ચા પીએ છે. મમ્મીને જવા જવાનું કીધું તો રવડામાં કામ કરે છે. તો સવારે મમ્મીને જય માતાજી કહી દઈએ. ચલો જઈએ છે તો ચા પીવા માટે. ચા પી લે. વાઈફાઈ ચાલુ કરી દઈએ. ધીરે વાઈફાઈ ચાલુ થઈ જાય. પહેલાં તો હજી ભૂલી છે આપણે ઉઠી ગયા. જય માતાજી. મમ્મી જય માતાજી. હું તો પછી લઈ જાઉં છું. પથારી નાખી દઈએ. જાઉં છે વહેલા ઉઠા ગાગર કોમ કરવાનું છે. ગાગર કોમ પતાવવાનું છે. તો ગુડે નાખી દઈએ. પછી જે નાવા છે નાખા આ વહેલા નાહી નાખી દે ફટાફટ. તો પહેલાં સૂર્ય જાજી ઉરી લાગે મને. નહીં લાગી. કયો 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 ઉઠો. કયો કયો ઉડો ઉડા ઉડે દીધા હોઈ છે જાજી નહીં હજી ભૂલી છે જગાડી છે. તો ચલો આપણે નાવા જઈએ છીએ. નાઈને તમને તો આપણે નાહી ધોઈને આવી ગયા છીએ અને મમ્મી જમાડ બનાવ્યું છે. તો ફટાફટ જમી લઈએ છીએ. જોવા પડી જમાડવા મને. તો ફટાફટ જમી લઈએ છીએ. કૈલાસ જે પૂરી છે કૈલાસને જગાડવાની છે. આજ કૈલાસ જવાની છે બોમ્બે, ઘરે જવાની છે ગામડે. તો હવે અમને કૈલાસને જગાડી આપણે જમી લઈએ. પછી કૈલાસ કરીને જઈએ ને કૈલાસ જગાડી દઈએ. ચલો જમી લઈએ પહેલાં. જમા કોણ કર્યું છે આપણે જમી લીધું. જે કૈલાસને ઘરે જાગી ના જાગી હવે જાગી છે બનતો દીધો. ગુડ મોર્નિંગ. હા તો અમને જવાનું છે ને કે નહીં જવાનું? હે હા ફેસ ના કરે. બ્રશ 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 હવે કરો છો. તો ચલો હવે આપણે તમે ઉઠો બ્રશ બ્રશ કરો તવા પીવો બરોબર. કહ્યું આપણે ટીવી જોવા છે. મમ્મી અંછામાં કપડો ધોવે છે. ચલો અંછામાં મમ્મી તમે જઈએ. મમ્મી કપડો ધોવા અંછામાં કપડો ધોઈ દે. શું કે અંછામાં હા શું કહો? મને એવું તો ખબર આપણે એ બધી ખબર નહીં પડતી ભાઈ. ના ખબર પડતી ના જ કહ્યું. અમે ના ખબર પડતી ના જ કહ્યું. અમને શું જવા છે આપણને નહીં ખબર પડતી તારીખ બારીખ અમને. ચલો તો આપણે કોમ બીજું આવી ગયું છે. હવે જવું છે દુકાન સામાન લેવા માટે. મમ્મી કે દુકાન સામાન લેવા જવાનું છે. હવે મહેન્દ્રભાઈને ફોન કરી. મહેન્દ્રભાઈ હાજર હતો એમને લઈને જઈએ દુકાન સામાન લેવા માટે. અને દુકાન સામાન લઈને આપણે આવતા રહીએ. હવે ત્યાં પહેલાં મહેન્દ્રભાઈને ફોન કરી લેજો આપણે. તો ચાલો હવે દુકાન સામાન લેવા જવા માટે જઈએ છીએ. મહેન્દ્રભાઈને ફોન કર્યો એનો ફોન સ્વિચ ઓફ બોલે છે. તો આપણે એકવાર લઈને આવતા દુકાનનો સામાન. મમ્મી કંઈ પૈસા લઈ લઈએ. પૈસા લઈને દુકાનનો સામાન આપણે લઈને આવતા રહેતા. ચલો પાલકમાં પૈસા પડ્યા ને ત્રીજો બી લેજો. હા લેજો હવે તો પૈસા લે તમને લઈને પૈસા. ચલો પૈસા લઈ લીધા. હવે આપણે પાકીટ લઈ લઈએ. પાકીટ અંગત જોડે જવું પડે. ફોન થઈ ગયા. પાકીટ અંગત રાખવું જરૂરી છે. આપણે પાકીટ અંગત જ રાખવા. પાકીટ લઈ લીધો. આપણે એક બાજુ આવતા રહે દુકાન સામાન લઈને આવતા રહે એકલા. મહેન્દ્ર બધું ફોન ઉપાડતા રહે. ફોન સ્વિચ ઓફ બોલે છે. દુકાન તો વાત રહે. દુકાન સામાન લેવા નીકળી જઈએ. ઘરેથી નીકળી ગયા દુકાન સામાન લેવા માટે. સામાન લેવા આવી ગયા છે આપણે. તો સામાન લઈને નીકળી જઈએ આપણે હવે. આપણે સામાન લઈ લીધો. કૈલાસમાં થોડો નાસ્તો લઈ લીધો અને હવે ઘર તરફ સામાન લઈ લીધો. કૈલાસમાં થોડો નાસ્તો લઈ લીધો અને હવે ઘર તરફ જઈએ આપણે. માથું
નીકળો ચાલતો. ચલો ઘરે પહોંચી ગયા, સામાન લઈ ગયો બધો. હવે મમ્મીને આપી દઈએ. મમ્મી શું કરે છે? હવે મૂકતા અંદર મમ્મી ખાવા વધે રોટલા બનાવે છે પપ્પાને ખાવા વધે. હા શેમ લાવ્યો અને પૈસા 700 વધે એટલે ખીચડી બીજું પાછું ચલો મમ્મી ખાવા બનાવે છે ને આપણે સાવા મૂકી દઈએ. પૈસા પાછા મૂકી દઈએ વધારે. તો હવે મમ્મી શું ખા બનાવે છે પૂછે છે મને શું ખા બનાવે દોડો ના માર નહીં ખાવું. ચા ભેળો તો ખાલી મને થોડો ખાલી. શામાં વચમાં જ મરી જઈ હા. આ રહી અંશા જો ડોલ હું લઈને આવી ડોલો પાણી ગરમ કરવા માટે લઈને આવી. નારિયેલ ના શું કહેવાય નારવા જાઉં છું. ચા લો સાહેબ ચા. સાહેબને ચાલવા આવવું પડે ની હે હે દાદી શું ખાય તું? હા દાદી 4 રોટલા ખાય. આ બબુને ખાવા માટે મૂકી દઉં. બબુ ખાધા જતી નહીં અને આજ તો દોડાનું શાક બનાવી છે. રોટી બનાવી છે. બધાએ ખાઈ લીધું. દાદી ખાધા વગર બાકી છે. દાદી હવે ખાશે ને દાદી કપડા ધોવે. જો બોલે હરી મને અંશામાં છો? અંશામાં ઢાબા ઉપર જઈ નહીં દાદીને કપડાં પછી વાંચી આટલે આવી છું. ચાંદમાંથી વાઈ નાખ્યો છે. પોતું મારી આવી છું અને અંશામાં મંદિરમાં કચરા પોતું કરે છે. કારણ દાદા ઊંઘ્યા છે. અંશામાં મંદિરમાં છે. અહીંયા દાદી ટીવી જોવે છે. એ પણ ઊંઘ્યા છે. ફાઇનલી આવી છે લગભગ ગામડે. ફટાફટ કસરત કરી નાખી. દાળ બાકી છે. માથું ઓળવાનું બાકી છે. માથું વડે પછી નવું બહાર કરી ગાઈસ ફાઇનલી હું ગામડે પહોંચી ગઈ છું. આજે દેખો હું આવી ગઈ છું. હાલ જ આવી ઘરમાં ગઈ છું. તો ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છીએ અને કૈલાશ આજ તો ગામડે જતી રહી છે અને આજ આપણે 9 વાગે ઘરે આવી ગયા છીએ. મોડું થઈ ગયું હતું, ટાઈમ પતી ગયો હતો, બધું કામ પતાવી દીધું. 9 વાગે ઘરે આવી ગયા છીએ. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો છે તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. જરૂરથી મને પેલું કરજો કે મારો તમને કેવો લાગ્યો છે. અને ફેસબુક પેજમાંથી જોતા હોય તો મિત્રો મારું ફેસબુક પેજ ફોલો કરી દેજો અને યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો સપોર્ટ કરતા રહો એટલે આપણે મસ્ત મસ્ત વિડીયો બનાવતા રહીએ. તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ. આવજો.